CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો અભ્યાસક્રમ ખૂબ ઝડપથી આગળ વધવું છે મિત્રો. આગામી 22 તારીખે પરીક્ષા છે. હજી હિન્દી અને અંગ્રેજીના 2 પ્રશ્ન બેંકો જોયા પછી આપણે દરેક પેપરના પરીક્ષાના 4 થી 5 છે પેપર સોલ્યુશન કરવા છે નમૂનારૂપ. તો આજે આપણે હિન્દીના અભ્યાસક્રમ તરફ એક અછડતી નજર કરીશું. મિત્રો, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી અને ગુજરાતી આમાં વાંચવા સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. છતાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના એક ખ્યાલ માટે છે એ હું તેના અભ્યાસક્રમ ઉપર એક છે એ અછડતી નજર નાખું છું. તો તમારે આવું પૂછાઈ શકે, આ એની પ્રશ્ન બેંક છે, આમાંથી પૂછાશે એવું નક્કી નહીં, પણ આવા જ પ્રશ્નો પૂછાશે, બરાબર. આમાંથી કદાચ એકાદાની છે એ વાક્ય બદલી નાખે, બાકી વ્યાકરણના શબ્દો છે એ તમારે યોગ્ય અર્થનું વાક્ય બનાવવાનું છે, તો આવું જ પૂછાવાનું છે. તો ચાલો આપણે हिंदीना अभ्यासक्रम तरफ आगे चलिए. रिक्त स्थान की पूर्ति कीजिए. हम आगे बढ़ सकते हैं. हम कैसे आगे बढ़ सकते हैं? गलत जोड़ पहचानिए. मित्रों, लौकी एटले दूधी थाय, ककड़ी एटले काकड़ी थाय, फूलगोभी एटले फूलेवार थाय, शलगम एटले शक्करियो न थाय, शक्करियो एटले शक्करकंद थाय. शलगम छे ए शलगम एक अलग ज प्रकारનું કંદમૂળ છે અને એ શલગમનો મતલબ શક્કરિયું થતું નથી. તો ચાલો પ્રશ્ન 3 તરફ. શબ્દો કે અર્થ की गलत जोड़ पहचानिए. હવે મિત્રો, આમાં 3 જોડ છે એ સાચી છે. તો ચાટ એટલે ચટપટા વ્યંજન, સરતાજ એટલે સર્વશ્રેષ્ઠ, પુલાવ એટલે સબ્જી ઓર ચાવલ કા વ્યંજન. આ પુલાવ છે એ શાક, સબ્જી અને ચોખા બંનેમાંથી જે વાનગી બને એને આપણે પુલાવ કહીએ છીએ. અહીંયા ફિક્કી તો સ્વાદિષ્ટ, આ ત્રણે છે એ સમાનાર્થી છે, જ્યારે આ વિરોધાર્થી શબ્દો છે, એટલે આ ગલત જોડ છે આ બનશે. પ્રશ્ન 4. અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. લડકિયા ખેલ રહી હૈ. લડકિયા ખેલ રહી હૈ. જો બાકીના શબ્દ પ્રયોગો વાપરો તો લડકિયા ખેલ રહા હૈ તો આપણને આમ સુચારું નહીં લાગે. લડકિયા ખેલ રહતે થે, આ ભૂતકાળનું વાક્ય છે. લડકિયા ખેલ રહતે થે તો રહતે ન આવે, ત્યાં રહે થે. લડકિયા ખેલ રહે થે, ખેલ રહી થી આવું હોવું જોઈએ. ખેલ રહતા થા આ યોગ્ય નથી, એટલે લડકિયા ખેલ રહી હે. આ વાક્ય જોઈને જ તમને ખબર પડી જશે કે આમાં આ જ શબ્દ પ્રયોગ આવશે, આ જ ક્રિયાપદ આવે, બીજું કોઈ વાક્ય ક્રિયાપદ યોગ્ય રહેશે નહીં. પ્રશ્ન નંબર 5. અધૂરે વાક્ય પૂર્ણ કીજીએ. હમ પઢતે હૈ. હમ પઢે હૈ, પઢના, હમ પઢતા હૈ એ યોગ્ય ન ગણાય. હમ પઢતે હૈ આ જ યોગ્ય કહેવાય. 6. रिक्त स्थान सब बच्चे हैं. मेरा सब बच्चे हैं, हम सब बच्चे हैं, मैं सब बच्चे हैं, मैं सब बच्चे हैं, मैं, मैं તો હમ અમે બધા બાળકો છીએ આવો અર્થ જ યોગ્ય થાય. પ્રશ્ન 7. અંક एवं शब्द की गलत जोड़ पहचानिए. आ 49, 29, 39 અહીંયા 11 है और जवाब में दिया है 19, तो वो गलत जोड़ है. प्रश्न 7 में डी जवाब आवशे. मित्रों, 11 ने बदले 19 लख्યું છે એટલે ડી જવાબ આવશે. આ ત્રણે છે યોગ્ય જોડી છે, આ ખોટી જોડી છે, એટલે ખોટી જોડીને આપણે સાચી જવાબમાં લખવાની છે ડી. गलत वाक्य की जोड़ पहचानिए. कंप्यूटर धीरे गिनती करता है. कंप्यूटर तो फास्ट ઝડપમાં ઝડપથી ગણતરી કરવી હોય તો એના માટે કોમ્પ્યુટર લાગે, એટલે આ યોગ્ય વાક્ય છે. बैल घास खाता है. બળદ ઘાસ ખાય છે તે પણ યોગ્ય વાત છે. घोड़ा तेजी से दौड़ता है આ પણ યોગ્ય વાત છે. सैनिक देश की
રક્ષા કરતા હૈ, એટલે આ પણ યોગ્ય વાત છે. મિત્રો, અહીંયા કમ્પ્યુટર ધીરે ગિનતી કરતા હૈ, એટલે આ એક વાક્ય છે એ ખોટું થશે. અહીંયા ઝડપ સે ગિનતી કરતા હૈ, તેજી સે ગિનતી કરતા હૈ, ફાસ્ટ ગિનતી કરતા હૈ, તો એ વાક્ય છે એ યોગ્ય થાત. અહીંયા ધીરે ગિનતી કરતા હૈ એટલે એ તે ખોટું છે. પ્રશ્ન નંબર 9, रेखांकित किया गया એટલે रहना शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. रामपुर गांव में हमेशा पानी की कमी, रह रहा था, रहती थी, रहता के रहा, रहती थी, पानी की कमी रहती थी. प्रश्न नंबर 10, रेखांकित किया गया शब्द का उपयोग करके रिक्त स्थान की पूर्ति कीजिए. नहाना, बच्चे तालाब में नहाते थे, बाळको तळावમાં નહાતા હતા. નાવાવાળા હતા એ યોગ્ય ન લાગે. નહા આ તો કોઈ શબ્દના અર્થ જ નથી. નહાને વાલે, આ નહાને વાલે એ તો ભવિષ્યકાળ થઈ ગયું. બચ્ચે તલાબ મેં નહાને વાલે થે, નાવાવાળા હતા. એવું તો નાવાવાળા છે તો બરાબર છે, તો નહાને વાલે થે ભૂતકાળમાં નહાને વાલે યોગ્ય ન લાગે. प्रश्न नंबर 11, पर्यायवाची शब्दों की गलत जोड़ पहचानिए. प्रार्थना तो એને ઉપાસના કહેવામાં આવે, પાણી તો વારી, ધાન તો અન્ન, પરેશાન, પરેશાન તો કોઈ વ્યક્તિ છે એ મુશ્કેલીમાં હોય એને પરેશાન કહેવાય. અહીંયા ઉત્સુક એટલે તો ઉત્સાહવર્ધક એવો અર્થ થાય, એટલે આ ગલત જોડ છે. પ્રશ્ન નંબર 11માં ડી આન્સર આવશે. प्रश्न 12, विलोम शब्दों की गलत जोड़ पहचानिए. छोटा एनु विलोम बड़ा को छोटा, सच तो झूठ, नेक तो बेईमान, पास तो समीप. पास तो दूर होना चाहिए, અહીંયા પાસ તો સમીપ છે, એટલે પાસે હોય એનું સમીપ નજીકમાં ન ગણાય, દૂર હોવું જોઈએ, એટલે આ ખોટું છે. પ્રશ્ન ડી જવાબ, વિકલ્પ ડી જવાબ આવશે. प्रश्न नंबर 13, पर्यायवाची शब्दों की सही जोड़ पहचानिए. समाधि तो मजार. हिंदूમાં કોઈ વ્યક્તિને જમીનમાં દફનાવવામાં આવે અને તેના ઉપર કોઈ છે એ પેલું નિશાન અથવા તો તેનું યાદી રહે એના માટે સમાધિ બનાવવામાં આવે. તો મુસ્લિમ વ્યક્તિઓમાં કોઈ પીર હોય, કોઈ ઓલિયો પુરુષ હોય તો એની મજાર કહેવાય. એટલે એ બંને સમાનાર્થી શબ્દો છે. પ્રસિદ્ધ તો અપ્રસિદ્ધ, આ વિરોધી શબ્દો છે. હવે અહીંયા આપણે પર્યાયવાચી છે, આ પહેલો પર્યાયવાચી શબ્દ છે એટલે આ શબ્દ સાચો આવશે. આ વિરોધી શબ્દ છે. આજ તો કલ, માં તો બાપ, અહીંયા લિંગ પરિવર્તન થાય છે. અહીંયા આજ તો કલ એ વિરોધી વિલોમ શબ્દો છે, એટલે પહેલો સમાધિ મજાર એ સાચો શબ્દ આવશે. પ્રશ્ન નંબર 14, કાફિલા. કાફિલા એટલે કોઈ માણસોનો સમૂહ હોય એને કાફિલા કહેવાય. પછી તે યાત્રીઓનો સમૂહ હોય કે અન્ય સમૂહ હોય, તો આ પહેલો શબ્દ છે એ સાચો છે. કાફિલા, યાત્રીઓ કા સમૂહ. ગલત જોડ પહેચાનીએ. ધુઆં તો ધુમાડો કેમાંથી નીકળે? અગરબત્તીમાંથી. જલધારા તો અસ્તેરાના. આ કોઈ બે શબ્દને કાંઈ મેળ જ નથી. ફૂલ તો પૂજા કા પ્રતીક है. પૃથ્વી તો પૂરા વિશ્વ મેરે ઉપર હે, પૃથ્વીની ઉપર આખું વિશ્વ છે એ વસેલું છે, એટલે જલધારા અસ્તેરાના. આ કોઈ જોડ છે એમાં બંને શબ્દોને કોઈ સંબંધ જ નથી, એટલે બી જવાબ આવશે. પ્રશ્ન 16, दिए गए संकेत को पहचानिए. दिए गए संकेत को पहचानिए. જો અહીંયા આરટીઓના બધા ચિહ્નો છે ને આવા રાઉન્ડમાં આપેલા છે અને આગળ વધવા માટે છે એ નિષેધ કરે છે કે તમારે આગળ ચાલવાનું નથી. આરટીઓના બધા ચિહ્નો આપણને શાબ્દિક સૂચનાઓ નથી આપતા, અશાબ્દિક આવી આકૃતિઓ આપે છે. એના ઉપરથી તમારે સમજી જવાનું છે કે આનો અર્થ શું થાય છે. તો આનો મતલબ આગળ તમારે વધવાનું નથી, એટલે હિન્દીમાં એને આપણે પ્રવેશ નિષેધ કહીશું. પ્રશ્ન નંબર 17, यह किताब हिरेन रिक्त स्थान है. આ ચોપડી હિરેનની છે. હવે હિન્દીમાં નીને આપણે કી કહેશું.
यह किताब हिरेन की है। प्रश्न 18, रिक्त स्थान क्रिकेट खेलता हूँ, मैं क्रिकेट खेलता हूँ, हम तो અહીંયા हम क्रिकेट खेलते हैं, હું નો આવે। यह क्रिकेट खेलता है, वह क्रिकेट खेलता है, तो ત્યાં બધે હે આવશે, અહીંયા હું છે એટલે મેં, ફક્ત એક વચન, મારી એકની જ વાત થાય છે, પહેલો પુરુષ એક વચન। ચાલો પ્રશ્ન નંબર 19, पानी रिक्त स्थान मगर है, पानी में मगर है, पानी मई, पानी उस पर, पानी इस पर मगर है, ये योग्य थतुं नथी એટલે पानी में मगर है। प्रश्न नंबर 20, ये आम के पेड़ है, रिक्त स्थान बहुत आम लगे है, इन पर, इन में नो कहेवाय, इन पर बहुत पेड़ लगे है એટલે જવાબ આવશે डी। वह हाथी है, रिक्त स्थान रंग काला है, उसका रंग काला है। संकेत को पहचानिए, અહીંયા તમને ઊભું રહી જવાનું કીધું છે, સ્ટોપ, સ્ટોપનું ગુજરાતી થાય થોભો, તો સ્ટોપ એટલે ગુજરાતી થોભો, તો હિન્દીમાં છે એનું થશે ઠહરીએ, ઊભા રહો, સ્ટોપ। પ્રશ્ન 23, વર્તુળાકારમાં સાયકલ છે એના નિષેધ ના પાડી છે, ચોકડી મારી છે એટલે ના પાડી છે, તો દિए गए संकेत को पहचानिए, साइकिल निषेध, साइकिल चलावानी आ रोड पर मनाई है, साइकिल चला रही है ते पण न आवे, सिर्फ साइकिल का रास्ता हो तो आज आडी ત્રાંસી લીટી કરી તે ન હોય, रास्ते पर खतरा है, खतरा माटे अलग ज डेन्जरनी निशानी होय छे, डेन्जरनी निशानी આવી રીતે બે હાડકા કર્યા હોય છે એટલે એ રાસ્તે પર ખતરા है તે નિશાની પણ નથી। સાયકલ ઉપર પ્રવેશ બંધી છે, નિષેધ છે, આ એનો અર્થ થાય। प्रश्न 25, नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए। तसला, तसला એટલે તણખો નો થાય, તણખો છે એટલે મિત્રો ચિંગારી હોય તો તણખો થાય, ટોકરી એટલે ટોપલી થાય, ફાવડા એટલે પાવડા થાય, કડાઈ એટલે કડાઈ થાય, એટલે પહેલું જ છે એ ગલત જોડ છે એટલે કે યોગ્ય જોડી નથી। प्रश्न नंबर 26, सब्जियों की सही जोड़ कौन सी नहीं है? बैंगन तो રીંગણ, मटर तो वटाणा, बंदगोभी तो कोबीज, लौकी तो दूधी थाय, अहींया कोळुं आप्युं छे એટલે આ છે डी છે એ सही छोड़ कौन सी नहीं है, योग्य जोड़ी न हो तेवो जवाब है विकल्प डी। प्रश्न नंबर 27, सब्जियों की गलत जोड़ पहचानी। फूलगोभी फुलेवर, करेला कारेला, टमाटर टामेटा, कुद्दू एटले कोळुं थाय एने बदले काकड़ी लख्युं छे એટલે डी है ये योग्य जोड़ नहीं। रिक्त स्थान की पूर्ति कीजिए। रसोई घर में मेरी मम्मी खाना बना रही है। महेश खा रहा है, प्रश्नार्थ वाक्य बनावती वखते रेखांकित એટલે જે મહેશ છે રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો कौन खा रहा है, बी विकल्प आवशे कौन खा रहा है। प्रश्न नंबर 30, दिए गए संकेत को पहचानिए એટલે અહીંયા જો કોઈ નિષેધ નથી, તમારે આગળ જ વધતું રહેવાનું છે એટલે નિષેધ નથી, सीधे चलिए आवो अर्थ थशे एनो। प्रश्न नंबर 31, नीचे दिए गए विकल्प में से क्या नहीं करना चाहिए? तो अपने शिक्षक का आदर तो वो करना चाहिए, माता पिता का आदर वो करना चाहिए, पानी का दुरुपयोग नहीं करना चाहिए, धर्म स्थान पर स्वच्छता रखनी चाहिए, एटले विकल्प सी जवाब आवशे। प्रश्न नंबर 32, सभी सब्जियों मेरे बिना अधूरी है, ऐसा किसने कहा? आवो पाठ આપણે હિન્દીમાં આવે છે અને આલુ એટલે ગુજરાતીમાં જેને બટાકા કહીએ, આ બટાકા છે એ એમ કહે છે કે મારા વિના બધી જ શાકભાજીઓ છે અધૂરી છે, અધૂરા છે, તો જવાબ આવશે આલુ, ડી। प्रश्न नंबर 33, हमारे मोहल्ले में हमें खाली जगह फैलानी नहीं चाहिए, सादगी
गंदगी, बंदगी और स्वच्छता। હવે ગંદકી ન ફેલાવવી જોઈએ, બંદગી ફેલાય તો એનો કાંઈ વાંધો નથી, સ્વચ્છતા ફેલાય તો એનો પણ વાંધો નથી, સાદગી, સાદું જીવનનો પ્રચાર થાય તો તે પણ વાંધો નથી, ગંદકી ન ફેલાવવી જોઈએ. પ્રશ્ન નંબર 34, અભિવાદન કરના, કોઈ આવે તેનું સન્માન કરવું, સત્કાર કરવો, તેને અભિવાદન કરના એવું કહેવાય. ભાંજા, ભાંજા એટલે ગુજરાતીમાં થાય એનું ભાણેજ. તો ભાણેજ છે બેનનો દીકરો હોય, બેનનો છોકરો, બેન કા લડકા એટલે ભાણો, ભાંજા. પ્રશ્ન નંબર 36, हम देश की सेवा किस प्रकार से नहीं कर सकते हैं, વિકલ્પ પસંદ કરે. હવે જો આપણામાં એક માન્યતા હોય છે કે લશ્કરમાં જઈએ અને સિપાહી બનીએ, સૈનિક થઈએ તો દેશની સેવા થઈ શકે, એવું નથી મિત્રો. આપણે બધી જ રીતે સારો ખેડૂત બનીએ, સારો શિક્ષક બનીએ, સારો વેપારી બનીએ, સારો ઉદ્યોગપતિ બનીએ, દરેક રીતે દેશની સેવા થઈ શકે. આમાં દેશની સેવા નથી થતી. ચોરી કા સામાન ખરીદ કર, કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય અને તમે એનો સામાન ખરીદો એટલે તમે એની ચોરીને પ્રોત્સાહન આપો છો, એટલે આમાં દેશ સેવા નથી, આ દેશનો વિરોધ કરવાની બાબત છે. એટલે ચોરીનો સામાન ખરીદવાથી તમે છે એ દેશની સેવા આ પ્રકારે ન કરી શકો, એટલે વિકલ્પ ડી જવાબ આવે. પ્રશ્ન 37, રેખાંકિત શબ્દ કયો, શબ્દ કા સહી વાક્ય પ્રયોગ ચુનિએ. સુંદર, તો સુંદર છે અહીંયા મિત્રો, बाग में नन्हे फूल खिले हैं, बाग में सुंदर फूल खिले हैं, बाग में बड़े फूल खिले हैं, बाग में फूल खिले हैं. અહીંયા સુંદર શબ્દ પ્રયોગ જ આ વાક્યમાં થયો છે. તો આપણે આ વાક્યને છે યોગ્ય રેખાંકિત શબ્દ કા સહી વાક્ય પ્રયોગ ચુનિએ. તો બાગ મેં સુંદર ફૂલ ખिले हैं. પ્રશ્ન નંબર 38, કૂડાદાન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. कूड़ा डालने वाला, आ योग्य नहीं. कूड़ा में दिया हुआ दान, कचरा में कोई दान न आपवानुं होय एटले आ तो योग्य ज नहीं. एक प्रकार का वाहन, आ पण योग्य नहीं. कूड़ादान एटले कचरा डालने का पात्र, जेने आपणे गुजराती में कचरा पेटी कहीए छीए अने अंग्रेजी में छे ए डस्टबीन कहीए छीए. तो कचरा पेटी आने कचरा डालने का पात्र એટલે કૂડાદાન હિન્દીમાં કહેવાય છે. એક શબ્દમાં કૂડાદાન, કૂડાદાનનું શબ્દ સમૂહ વિસ્તારીએ તો કચરા ડાલને કા પાત્ર. પ્રશ્ન નંબર 39, સંકેત પહેચાનીએ. જો અહીંયા રસ્તો જાય છે ત્યાંથી કંઈક સાંકડો રસ્તો થઈ જાય છે એવું છે, એટલે આગે રાસ્તા સંકરા હે, ચોડા હે તો જાડો થતો હોય તો આ છે એના બદલે છે આમ હોવું જોઈએ, એના બદલે આ તો સકડાશ બતાવી છે એટલે આ ન આવે. આગે રસ્તા ખુલ્લા હે એવો પણ અર્થ નહોતો, ખુલ્લો તો છે પણ સાંકડો છે. આગે રસ્તા બંધ હે, બંધ માટે પણ અલગ નિશાની હોય છે એટલે તે પણ ન હોય. આગે રાસ્તા સંકરા હે તે વિકલ્પ જવાબ આવશે. પ્રશ્ન નંબર 40, महेश ने अपने दोस्त रमेश को सुंदर पक्षी दिखाकर कहा, देखो हमारा राष्ट्रीय पक्षी. वो तो वह कौन सा पक्षी होगा? राष्ट्रीय पक्षी मोर छे એટલે આપણે જવાબ સી મોર આપીશું. પ્રશ્ન નંબર 41, વિલોમ શબ્દો की गलत जोड़ पहचानिए. ऊपर तो नीचे, ऊपर तो छत, ऊपर तो छत नो આવે, અહીંયા ઉપર છે તો નીચે જ હોવું જોઈએ. શહેર તો ગાંવ, ધરતી તો આસમાન, એટલે આ ઉપર તો છત આ ખોટી જોડ છે. પ્રશ્ન નંબર 42, સમાનાર્થી શબ્દો की सही जोड़ पहचानिए. शीश तो शीशा, शीश એટલે મિત્રો મસ્તક થાય, માથું થાય ગુજરાતીમાં. આપણે હિન્દી શરૂઆત જ થઈ છે એટલે બહુ હિન્દીમાં વાતચીત કરવાનો હતો તો હિન્દીમાં જ પેપર આ પ્રશ્ન બેંક સોલ્વ કરવાનો આગ્રહ નહીં રાખીએ, દરેક વાતનો ગુજરાતી અર્થ કરતા જઈશું. શીશા તો શીશા એટલે મિરર, અંગ્રેજીમાં જેને મિરર કહેવાય ને આપણે ગુજરાતીમાં જેને કાચ કે અરીસો કહેવાય એવો અર્થ થાય. એટલે આ છે એ
ખોટી જોડ છે. ઉઠાતા તો ગિરાતા, ઉઠાતા તો ગિરાતા આ પણ યોગ્ય જોડ નથી. ધરતી તો આકાશ આ પણ યોગ્ય જોડ નથી. પેડ તો વૃક્ષ આ સાચી જોડ છે મિત્રો. પેડ એટલે પણ ઝાડ થાય ને વૃક્ષ એટલે પણ ઝાડ થાય, એટલે ડી વિકલ્પ છે એ આપણા માટે સાચો રહેશે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 43. સહી જોડ પહેચાનીએ. પ્રશ્ન નંબર 43. સહી જોડ પહેચાનીએ. ઝીલ તો ઝૂલા. હવે મિત્રો, ઝીલ એટલે છે એ સરોવર થાય અને ઝૂલા એટલે હિંચકો થાય, એટલે આ યોગ્ય જોડ નથી. પહેલો જવાબ આપણો છે એ સાચો બને છે. કુચલના, દબાના, બદબુ, દુર્ગંધ, ક્ષમા, માફી આ યોગ્ય જોડી છે સમાનાર્થી શબ્દોની. એટલે ઝીલ ને વર્સિસ ઝીલ બરાબર જે ઝૂલા આપ્યું છે આ શબ્દ સમાનાર્થી નથી, એટલે વિકલ્પ એ જવાબ આવશે. પ્રશ્ન 44. સહી જોડ પહેચાનીએ. ગંગા તો પર્વત, હિમાલય તો ગ્રંથ, રામાયણ તો યાત્રા સ્થાન, તો ભારત તો દેશ. આ ભારત દેશ છે, રામાયણ છે એ યાત્રા સ્થાન નથી, હિમાલય છે ગ્રંથ નથી તે પર્વત છે, ગંગા છે એ પર્વત નથી તે નદી છે. એટલે સાચી જોડ છે એ માત્ર ભારત એટલે દેશ, આ સાચી જોડ છે. અહીંયા રામાયણની સામે મહાકાવ્ય અથવા તો કાવ્ય હોવું જોઈએ, મહાકાવ્ય અથવા તો મહાકવિતા. હિમાલયની સામે છે એ પર્વત હોવું જોઈએ, પર્વત, અને ગંગાની સામે નદી હોવું જોઈએ. આ ત્રણેય અલગ અલગ લખ્યું છે, એટલે ભારત એટલે દેશ આ સાચી જોડ છે. ચાલો મિત્રો, આગળનો પ્રશ્ન 45. रिक्त स्थान की पूर्ति कीजिए. देखो दरवाजे पर कौन आया. कौन आया आ साचू है. रिक्त स्थान की पूर्ति कीजिए. मैं घर पर लौट रहा हूँ, लौट रहा हूँ, लौट रहने हूँ, लौट हूँ, लौट रहे हूँ आ योग्य न गणाय. आ त्रणेय योग्य न गणाय, એટલે लौट रहा हूँ आ योग्य गणाशे. प्रश्न 47. रिक्त स्थान की पूर्ति कीजिए. बच्चे देश की शान है. बाळको छे ए देशનું ગૌરવ છે, શાન છે. માન, સન્માન કહેવા કરતાં તે દેશનું ગૌરવ છે એવું કહી શકાય. ગાન પણ યોગ્ય ન લાગે, પાન પણ યોગ્ય લાગે. बच्चे देश की शान है. प्रश्न नंबर 48. हमारे शरीर के अंग और उसके काम की कौन सी जोड़ सही है. आँखों से देखते हैं आ योग्य है. हाथ से बल्ला घुमाते आ पण योग्य है. पैर से ताली बजाना, पग थी ताली न वागे मित्रों, हाथ से ताली बजती है. दांतों से खाना चबाते हैं तो आ पण योग्य है, आ योग्य नहीं. पैर से ताली बजाना विकल्प सी जवाब आवशे. 49. शब्दों के अर्थ की गलत जोड़ पहचानिए. कूड़ादान कचरा डालने का पात्र, उपाय तरक्की, तरु तो पेड़, पतझड़. पतझड़ है ने मित्रों गुजराती में जेने पानखर ऋतु कहवाय कि जे ऋतु में पान है ए खरी जाए, आ पानखर ने हिंदी में पतझड़ कहवाय छे. हवे अहींया पतझड़ ने एक पक्षी लख्युं छे तो ते खोटी जोड़ है, एटले डी जवाब आवशे. पतझड़ एक पक्षी आ खोटी बाबत है. चालो, निम्नलिखित गुजराती वर्ण और हिंदी लिपि की गलत जोड़ पहचानिए. अ ने अद लखाय, ज ने जद लखाय, क ने कद लखाय. फ ने हिंदी में लखवा माटे मित्रों आवी रीते लखवू जोईए. एने ज लख्यो छे એટલે આ ખોટી જોડ છે. પ્રશ્ન નંબર 51. ફ તો ફ યોગ્ય છે, ચ તો ચ યોગ્ય છે, જ્ઞ તો આ જ્ઞ બરાબર છે એ જ્ઞ જ હોવો જોઈએ. હણ તો હણ યોગ્ય છે, એટલે સી જવાબ આવશે. પ્રશ્ન નંબર 51. ख. निम्नलिखित हिंदी लिपि और गुजराती वर्ण की सही जोड़ पहचानिए. आ ख खोटू छे, ब तो ब योग्य छे, भ तो भ आवी रीते आवे आ खोटू छे, हण तो हण आवी रीते आवे, ख न आवे आ खोटू छे, એટલે ब तो ब बी विकल्प साचो छे मित्रों.
प्रश्न नंबर 53, लिंग परिवर्तन कीजिए। शेर, तो शेर की मादा जाति को लिखिए तो शेरनी बनता है, शेरनी, बी विकल्प साचो। शेरनी को शेरी, शेरा या शेरुना कही शकाय, शेरनी ये अच्छा लगता है। प्रश्न नंबर 24, लिंग परिवर्तन कीजिए। बाघ, तो बाघीन। आ આપણે ગત વર્ષે 2024ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે। બાઘ તો એની માદાને છે એ બાઘીન કહેવાય। लिंग परिवर्तन कीजिए। चूहा, तो चूहिया। प्रश्न नंबर 56, वचन बदलिए। केला, केला એટલે કેળું થાય અને કેલે, કેલે એટલે કેળા થાય, કેળા। આપણે જેમ કેળું એનું બહુવચન કેળા થાય, તો हिंदीમાં केला उसका बहुवचन बनता है केले। चलो प्रश्न नंबर 57, वचन बदलिए। बच्चा, तो बच्चा ए एक वचन है, एनु बहुवचन से बच्चे थशे। बच्चो, बच्चोने, बच्ची, आवुं एनु बहुवचन थशे नहीं। जो खास मित्रों आ नजीकनो अर्थ लागे छे, घणा मित्रों बच्चानु बहुवचन बच्चे ने बदले बच्चो करशे तो ते खोटुं पड़शे, एटले बच्चे आ साचुं बहुवचन छे वचन बदलता। वचन बदलिए। तितलिया, तितलिया एटले बहुवचन है, तो एनु एक वचन है मित्रों तितली थशे। प्रश्न नंबर 59, वर्णों को मिलाकर शब्द बनाइए। स वत्ता र वत्ता ल, तो सरल। ट वत्ता म वत्ता ट वत्ता म, तो टमटम। ब वत्ता र वत्ता ग वत्ता द, तो बरगद। प्रश्न 62, नीचे दिए गए हिंदी के अंक की गुजराती अंक के विकल्प की गलत जोड़ पहचानिए। आ 12 तो 12 योग्य है, 26 तो 26 योग्य है, 19 तो 11 है એટલે આ ખોટું છે, 15 તો 15 આ યોગ્ય છે। सी जवाब आवशे मित्रों। प्रश्न 63, नीचे दिए गए गुजराती अंक की हिंदी अंक के विकल्प की सही जोड़ पहचानिए। 24 तो 28 आ योग्य नहीं। 36નું 33 કર્યું છે તો આ પણ યોગ્ય નથી। 48નું 84 કર્યું તો આ પણ યોગ્ય નથી। 29નું 29 29 2 9 લખ્યા છે તો આ યોગ્ય છે, એટલે ડી જવાબ આવશે મિત્રો। અહીંયા સાચી જોડ 3 જોડી ખોટી છે, 1 જોડી સાચી છે, તે આપણે ઓળખવાની હતી। ચાલો મિત્રો પ્રશ્ન નંબર 64, नीचे दिए गए हिंदी अंक की गुजराती अंक के विकल्प की गलत जोड़ पहचानिए। 9 9 तो 9, 12 तो 12, 15 तो 15 आ त्रणेय जोड़ी साची है, तो आ 19 19 એટલે 19 થવા જોઈએ, એને બદલે 11 છે એટલે આ ખોટી જોડ છે। गिनती के अंक और शब्द की गलत जोड़ पहचानिए। 11 योग्य है, 18 योग्य है, 14 योग्य है, आ 19 है, 19 के बदले 11 लिखा है तो वो गलत है। प्रश्न नंबर 66, गिनती के अंक और शब्द की गलत जोड़ पहचानिए। 15 16 20 और 18 के बदले लिखा है 17, तो ये गलत जोड़ है। 66 में डी विकल्प खोटी जोड़ है। प्रश्न नंबर 67, नीचे दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा। क म प ल र, तो आमा स आवतो ज नथी, एटले आ कंई समजाववानी बाबत नथी, तमने समझी जशो कि आमां स छे ज नहीं, आमां कसममां स छे एटले आ ज आवशे। प्रश्न नंबर 68, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा। नम गज, नम गज में ल नहीं तो जल आवशे। दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा। ब र स द, तो एमां ल नहीं तो
तो साल नहीं आवे मित्रों। दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? पर स ल। तो आमा म क्यांय आपेलो नथी એટલે મસલ છે એ મિત્રો જવાબમાં આવશે। બાકી સરસ, પરસ, સરળ આ બધા જ અક્ષરો છે એ એમાં આપેલા છે। प्रश्न नंबर 71, दिए गए वर्णों का उपयोग करके कौन सा शब्द नहीं बनेगा? ध र म ग। तो रस स आपेलो ज नथी એટલે રસ શબ્દ આવશે। હવે बिना पंखी उड़ जाती, बांध गले में डोर, खींचो तो ऊपर चढ़ जाती, रहे हाथ में छोर, बोलो मैं कौन? आ उखाणानो जवाब है पतंग। सही शब्द पहचानिए। ईख का मतलब होता है ईख, ईख એટલે શેરડી। सही शब्द पहचानिए। खीरनी, तो खीरनी नो गुजराती थाय छे मित्रों रायण। भूले चूके खीर नहीं कर नाखता कारण के आ फलों नाम है। सही शब्द पहचानिए। अनार, अनार तो दाड़म मित्रों। सही शब्द पहचानिए। चचरीड़ा, चचरीड़ा એટલે ટીંડોરા अथवा तो ટીંડોળા જેને આપણે કહીએ છીએ। प्रश्न नंबर 77, शरीफा, शरीफा सीताफल ने हिंदी में शरीफा कहवाय छे। गलत मुहावरे की जोड़ पहचानिए। गदगद होना, तो गदगद थई जवुं એટલે पुलकित थई जवुं, रोमांचित थई जवुं एवो अर्थ थाय गुजराती में। गले लगाना, प्यार से मिलना, कोईने गळे लागवुं એટલે प्यारथी मळवुं। नोक झोक करना, वाद विवाद करवो એટલે बीच में बोल उठना। हवे वच्चे बोली उठवुं ने नोक झोक करवुं, वाद विवाद करवो एने कोई संबंध નથી। આમ એક સરખા શબ્દો છે પણ એનો અર્થ નથી થતો। ઉત્તેજિત હોના એટલે ઉત્તેજિત થઈ જવું, ગુસ્સે થવું, આ યોગ્ય જવાબ છે। એટલે પ્રશ્ન 78માં સી વિકલ્પ આવશે। गलत मुहावरे की जोड़ पहचानिए। नेक रास्ते पर चलना, नेक रास्ते पर चलना एनो अर्थ है सही रास्ते पर चलना होना चाहिए। यहाँ गलत रास्ता है। तो ऊंचे चढ़ना, उन्नति करना, कोमल भाव बहाना, सुंदर विचार प्रकट करना, शीश झुकाना, विनम्र होना, आ त्रणेय योग्य है। आ छे खोटो मुहावरानी जोड़ है। एटले प्रश्न 79 में विकल्प ए। હવે મિત્રો પ્રશ્ન નંબર 80 तरफ जाइए। नीचे दिए गए शब्दों की गलत जोड़ पहचानिए। कमी तो अभाव, सदरी तो जाकीट। सदरी એટલે હકીકતે તો કુર્તા જેવું થાય પણ આપણે એને જાકીટ તરીકે સ્વીકારીએ। છિલકા એટલે ફલ આદિ કા આવરણ। અપરાધ, તો અપરાધનું હિન્દી છે ને એ મિત્રો ગુનાહ થશે, ગુનાહ, अपराध। अपराध जो पाप की श्रेणी में आता है वो अपराध होता है। गुनहगार जो करता है वो गुनाह। तो उपहार एटले तो पारितोषिक थाय, इनाम थाय, बक्षीस थाय, भेट थाय, एटले आ शब्द नहीं आवे। आ खोटो शब्द है। एटले आ त्रण जोड़ी साची है आ जोड़ खोटी है। प्रश्न 80 में अपराध एटले उपहार, आ खोटी जोड़ है। हवे प्रश्न नंबर 41, नीचे दिए गए शब्दों की सही जोड़ पहचानिए। शान, शान तो सुगंधनो थाय, शान एटले गौरव थाय। समीप, तो समीप एटले नजदीक थाय, आलापनो थाय। सुराग, सुराग एटले कंईक भाळ मळवी एवो अर्थ थाय, काटनानो थाय। पूर्णमासी, तो जिस रात चांद गोल होता है एने पूर्णमासी कहेवाय। तो 81 में छे ए सही शब्दनी जोड़ है। आ त्रणेय मित्रों खोटा अर्थों है। आ पूर्णमासी, जिस रात चांद गोल होता है, आ साचो जवाब बनशे, डी जवाब। प्रश्न नंबर 82, नीचे दिए गए विलोम शब्दों की गलत जोड़ पहचानिए। धरती, तो धरतीनो विरोधी आकाश थवुं जोईए। उठाता तो गिराता, शुरुआत तो अंत, शहर तो गांव, आ एक खोटो अर्थ है। प्रश्न नंबर 83, शब्दकोश के अनुसार सही क्रम दीजिए। अब जो अहींया गुजराती होय के हिंदी होय, पहला आपणे अनुस्वारवाळा शब्दों लेशुं अने अनुस्वारवाळा शब्दों लीधा पछी
ફક્ત ક લેશું, પછી કાવાળા શબ્દો લઈશું, પછી કીવાળા લઈશું. એટલે અહીંયા કંગાલ, કપૂર, કારાવાસ અને કિલકારી આ યોગ્ય છે. અહીંયા કિલકારી પહેલાં લીધું ને પછી ક લીધું એટલે આ તો ખોટું થાય. પહેલાં કારાવાસ લીધું પછી કપૂર ને કંગાલ નહીં આવે છે એટલે આ ખોટું થાય. પછી અહીંયા મિત્રો છે એ પહેલાં કપૂર લીધું, પછી કારાવાસ લીધું, પછી કંગાલ લીધું અને પછી કિલકારી લીધું એટલે આ પણ ખોટું થાય છે. એટલે સાચી શબ્દકોશ અનુસાર છે એ સી પ્રમાણે જે ગોઠવ્યા છે તે સાચું છે. પ્રશ્ન નંબર 84. શબ્દકોશ કે ક્રમ અનુસાર સહી ક્રમ બતાવીએ તો પહેલાં કીર્તિ દીર્ઘ ઈ, પછી કુદાલ એટલે રસ્વ ઉ, પછી કૂપ દીર્ઘ ઉ, પછી કૃષિ ઋષિનો જે રૂ આવે તે પછી આવે એટલે આ યોગ્ય ક્રમ છે. અહીંયા દીર્ઘ ઉ પહેલાં લીધું અને પછી રસ્વ ઉ લીધું એટલે આ ખોટું છે. અહીંયા પહેલાં છે ઋષિનું ક્રુ લીધું છે એટલે તે પણ ખોટું છે. અહીંયા રસ્વ ઉ લીધું પછી કીર્તિ લીધું એટલે એ પણ ખોટું છે. મિત્રો સાચો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 85. કારાવાસ, કપૂર, કિલકારી અને કીર્તિ. તો આમાં પહેલો શબ્દ છે એ કપૂર હોવો જોઈએ તો કપૂર અહીંયા છે. કપૂર પછી કારાવાસ, કિલકારી અને કીર્તિ. ક, કા, કી અને કી આ યોગ્ય શબ્દ છે. શબ્દકોશ કે ક્રમ અનુસાર સહી ક્રમ પહેચાનીએ. હવે અહીંયા જો મિત્રો કૌતુક, ક્યા, ક્રમ, ક્ષમા ઓર કોરા. અહીંયા પહેલાં છે ક આવે આખો ક, પછી કવ આવે, પછી અડધો ક પણ પછી કયો તો કે ય છે એટલે આ ક્ય એ પહેલો આવે. આ ક્રમ છે એમાં ક્રમમાં અડધો ક છે ખોડો ક પણ આખો ર વત્તા આખો ર થાય એટલે ક્ર થાય. અને ક્ષમા એટલે અડધો ક વત્તા સ, ક ખોડો અને વત્તા સ એટલે ક્ષ થાય, ક્ષમા થાય. એટલે બીમાં જે આપેલું છે તે સાચી જોડ બનશે. પ્રશ્ન નંબર 87. नीचे दिए गए शब्दों की जोड़ में से कौन सी जोड़ समानार्थी शब्दों की नहीं है? पानीનો અર્થ જલ થાય, સાચું છે. ધરતીનો અર્થ પૃથ્વી થાય, ખોટું છે. સૈનિકનો અર્થ સિપાહી થાય, સાચું છે. આસમાનનો અર્થ આકાશ થાય, તે પણ સાચું છે. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 88. શબ્દો કે અર્થ કી ગલત જોડ પહેચાનીએ. એટલે 3 શબ્દો મિત્રો છે એ ખોટા હશે, એક શબ્દ સાચો છે. ખોલ, કછુઓ કે ઉપર કા સખત ભાગ આ એને ખોલ કહેવાય છે. જ્વર એટલે બુખાર, તાવને અંગ્રેજી હિન્દીમાં જ્વર અથવા તો બુખાર કહેવાય. ખડાવ, લકડી કી બની પાદુકા. પાદુકા ખડાવ આપણે રામાયણ જેણે જોઈએ છે તેને ખબર હશે કે ભરત જ્યારે વનમાં રામને મળવા જાય ત્યારે રામ છે એને પોતાની લાકડાના જે ચપ્પલ છે પાદુકા છે એ આપે છે અને ભરત કહે છે કે હું આ પાદુકાને સિંહાસન ઉપર મૂકીશ અને તમારા વતી શાસન કરીશ. એટલે ત્યાં શબ્દ આપણા માટે જાણીતો છે કે ખડાવ એટલે લાકડાની જે બનેલી પાદુકા હોય, ચપ્પલ હોય એને ખડાવ કહેવાય. હલવા, હલ ચલાને વાલા. હલવા એક મીઠાઈનું નામ છે. હલ ચલાને વાલા હે તેને હલવા ન કહેવાય, એને હલધારી કહી શકાય. એટલે આ ખોટી જોડ છે શબ્દોના અર્થની. ડી જવાબ આવશે મિત્રો. ડી, હલવા એટલે હલ ચલાને વાલા ન થાય. ચાલો પ્રશ્ન નંબર 89. વિશેષણ પહેચાનીએ. બડા, મનોજને બડા સેબ ખાયા. મનોજે મોટું સફરજન ખાધું. તો સફરજન કેવું? મોટું. આ ખાધું, ખાયા, ખાધું એ ક્રિયાપદ છે. મનોજ છે એ કર્તા છે. અને ગાજર તો આમાં છે જ નહીં, સેબ છે પણ માનો ગાજરને ઘડીભર માની લઈએ તો તે સંજ્ઞા છે, એક વ્યક્તિવાચક અથવા તો જાતિવાચક નામ છે એટલે તે પણ નહીં આવે. બડા, કેવું સફરજન? તો કે મોટું સફરજન આ વિશેષણ છે. પ્રશ્ન નંબર 90.
विशेषण पहचानिए। गिलास में थोड़ा दूध है। दूध, कैसा दूध? थोड़ा दूध है। तो थोड़ું दूध છે, આ થોડા શબ્દ વિશેષણ થાય છે। વિશેષણ પહેચાનીએ, નીચેનું વાક્ય વાંચી વિશેષણ ઓળખો। ટોકરી મેં મીઠા શક્કરકંદ હૈ। મીઠા, તો આ મીઠા છે એ વિશેષણ બને। સહી જોડ મિલાइए। सच्चा बालक, सच्चा बालक है वो। आज सुबह में मेरे जो जवाहर नवोदयમાં બાળકો હતા ને એને માટે ઓનલાઈન શિક્ષણ લેતો હતો, ત્યારે આ પ્રશ્નનો જવાબ જ અમે ન મેળવી શક્યા। પછી મિત્રો મેં આનો જવાબ મેળવ્યો, 5મા ધોરણનું હિન્દી જોયું। એટલે સચ્ચા બાલક છે એ મિત્રો કહાની છે। हम भारत की शान है, आ मित्रों निबंध है। आ निबंध, आ सच्चा बालक है ए कहानी नहीं। आ सच्चा बालक है ने ए सॉरी, सच्चा बालक है चित्रकथा है। चित्रकथा है, चित्रकथा है। हम भारत की शान है आ कविता है। अने शीखो आ छे ए कविता है। एटले भरत मिलाप है ए एकांकी है। एटले साचो जोड़ है नहीं मात्र आ एकांकी, जे नाटकना रूप में कोईपण गद्य है लखायेलुं होय तो एने एकाकी कहेवाय। एटले भरत मिलाप एकाकी आ साची जोड़ है। आ त्रणेय जोड़ है ने ए मित्रों खोटी है। वळीथी नवेसरथी एकवार हूँ तमने कही दऊँ कि अहींया सच्चा बालक, आ सच्चा बालक है ने ए मित्रों जीवन प्रसंग है, कहानी नहीं। आ छे जीवन प्रसंग है। मैं जे 5મા ધોરણની हिंदीनो प्रश्न है। हम भारत की शान है, आ मित्रों कविता है, निबंध नहीं। आ छे कविता, आ कविता है। शीखो, तो आ शीखो है ए मित्रों कविता है, ए जीवन प्रसंग नहीं। आ पण कविता है। हवे आ छे ए जीवन प्रसंग है। शुं छे? जीवन प्रसंग है। सच्चा बालक, जीवन प्रसंग। એટલે આ ત્રણેય વસ્તુ છે એ ખોટી થાય અને ભરત મિલાપ એકાકી આ એક જ સાચું બને છે। એટલે જવાબ છેલ્લે આપણો ભરત મિલાપ એકાકી આ યોગ્ય જવાબ રહેશે। પ્રશ્ન નંબર 93, गलत जोड़ पहचानिए। दुम दुमा गांव के बच्चे, आ दुम दुमा गांव के बच्चे आ मित्रों छे ए कहानी है, तो आ साचो जवाब है। पछी नन्ना मुन्ना रायु, आ तो कविता है। स्वच्छता, स्वच्छता है ए मित्रों निबंध है, तो ये पण साचो जवाब है। खरगोश और हाथी, खरगोश और हाथी है ने आ कहानी है, पण केवी कहानी है? चित्रकथा है, चित्रकथा है। एटले आ छे ए खोटी जोड़ थशे। कहानी खरी पण चित्रकथा है, एटले आ जवाब है आ जोड़ साची नहीं। प्रश्न नंबर 94, वाक्य का सही क्रम पहचानिए। नीचे आपेला वाक्य ने साचा क्रम में गोठवो। विद्यालय सरस्वती का नाम, विद्यालय सरस्वती का नाम पाठशाला हमारी है। जो आने शब्दों आडावड़ा करी नाख्या, नाम है सरस्वती, तो अहींया क्रियापद पाछळ आवे छे। एटले पहला प्रथम तो आने आपणे विचारणामां नहीं लईने तोय चाले, हमारी पण न आवे। अहींया है छे ने अहींया है छे। है ज्यां छेल्ले आवे, हमारी पाठशाला, हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय छे। विद्यालय है तो आ साचुं बने। विद्यालय सरस्वती हमारी पाठशाला का नाम है, आ पण योग्य न गणे। एटले योग्य है हमारी पाठशाला का नाम सरस्वती विद्यालय है, वो सही क्रम में लिखा हुआ वाक्य है। प्रश्न नंबर 95, वाक्य का सही क्रम पहचानिए।
कक्षा में पढ़ता हूँ मैं चौथी, तो मैं चौथी कक्षा में पढ़ता हूँ आ योग्य वाक्य थाय छे। वाक्य का सही क्रम पहचानिए। नीचे आपेला वाक्य ने साचा क्रम में गोठवो। चारों ओर था रहा बरस पानी, चारों ओर पानी बरस रहा था, आवो अर्थ एनो थाय। चारों ओर पानी बरस रहा था। 49 को हिंदी में पहचानिए, न 41 को हिंदी में 41 को हिंदी में पहचानिए, तो अयोग्य है। 38 को हिंदी में पहचानिए, तो आ पण योग्य है। 46 जो आपणे स्वाभाविक रीते 46, पण हिंदी में 46 एटले मित्रों 47 थी जाए। 46 को हिंदी में पहचानिए, तो 46। प्रश्न नंबर 100, 47 को हिंदी में पहचानिए, तो मित्रों डी जवाब आवशे। 47 को हिंदी में पहचानिए, आ 47 नो आ जवाब आवे। सेवन नहीं 37 है એટલે 37 આવશે। सॉरी, आ 47 नो आवे। आनो अर्थ थाय छे 37 એટલે मतलब थाय छे 37। 37 ने 37 कहेवाय। 47 तो 4 घड़ी पहला ज मैं कीधुं कि 4 7 47 ने 47 कहेवाय छे। चालो प्रश्न नंबर 6 ए 101। 43 को हिंदी में पहचानिए। આપણે 2024નું પ્રશ્ન પેપર સોલ્વ કર્યું ત્યારે ખબર છે કે આ 43 છે એ યોગ્ય અર્થમાં લખાયેલું નહોતું, એટલે આને ગ્રેસિંગ માર્ક આપવો પડ્યો હતો। એટલે 43 તો તની માથે માત્ર અને અનુસ્વાર હોય તે જ યોગ્ય છે, એનો વિકલ્પ બને છે। प्रश्न नंबर 102, शब्दकोश के क्रम अनुसार सही क्रम पहचानिए। तो पहला छे ए कु पछी दीर्घ कु अने पछी क्रू आवे, तो आ कृषि, पछी केन्द्र एकमात्र, पछी केतकी, पछी कैदी, एटले बे मात्रावाळा शब्दों। अहींया केन्द्र केम पहेला, तो के छे एमां अर्धो न छे अने पछी छे ए मित्रों त छे, એટલે અનુસ્વારવાળો શબ્દ છે એ પહેલાં લીધો છે, કેન્દ્ર। આને પહેલાં લીધો છે અને પછી કેતકી લીધો છે, કેતકી ત વાળો શબ્દ, અને પછી છેલ્લે કેદી। અહીંયા આવો શબ્દ છે એ કે છે જ નહીં, પહેલાં કૃષિ લીધેલો, કારણ કે આમાં પહેલાં કૃષિ જ લેવું પડશે, પછી જ કને માત્રવાળા શબ્દો લઈ શકાશે। આ તો ચારે જોડ છે એ ખોટી છે। સરસ મિત્રો, હિન્દીમાં આના જેવા પ્રશ્નો છે એ પૂછાવાની શક્યતા છે। તો આજે સીઈટીના તાર્કિક સંબંધી ગણિત, ગુજરાતી, પર્યાવરણ અને હિન્દી આટલો અભ્યાસક્રમ છે એ મિત્રો આપણે પૂર્ણ કરીએ છીએ। હવે પછી ટૂંક સમયમાં અંગ્રેજીનો વિડીયો છે એ રજૂ કરીશ, અને ત્યારબાદ મિત્રો 1 થી 5 પ્રશ્નપત્રો 1 થી 5 પ્રશ્નપત્રો છે એ સોલ્વ કરાવવાના રહેશે, કે જે પૂછાવાની શક્યતા રહે। તો ખૂબ જ અભ્યાસ કરો। આ માત્ર તમારા માટે એક આધારશિલા છે। આ જ પૂછાશે એવું પણ નક્કી નથી, પણ આવા જ પ્રશ્નો પૂછાશે એ એટલું જ નક્કી છે। તો તાર્કિક સંબંધોને બાદ કરતાં તાર્કિક ક્ષમતાના જે પ્રશ્નો છે, આ પ્રશ્નોને બાદ કરતાં બધા જ પ્રશ્નો છે એના માટે તમારે વાંચવું જરૂરી છે। તમારો ગુજરાતી, પર્યાવરણ અને હિન્દી અને અંગ્રેજી વાંચ્યા સિવાય કોઈ ઉદ્ધાર નથી। તો પૂરો વિડીયો જોયો તે બદલ આપ સૌનો આભાર। મિત્રો, વારંવાર મળતા રહેશું
મારો વિડીયો ગમે તો લાઈક કરજો. આ વારંવાર કાંઈ કહેવાનું હોય નહીં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જ હોય. તો ચાલો મિત્રો, આવજો, ફરી મળતા રહેશું અને આજના પૂરતી છે અહીંયા વિરમીએ છીએ. તો આવજો મિત્રો, જય હિન્દ, આવજો, જય ભારત.